નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ચોમાસાનો યુટર્ન અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલનું કહેવું એ છે કે રાજ્યમાં હજી પણ વરસાદ થવાની શક્યતા છે। હજી પણ વરસાદનો એક રાઉન્ડ થશે તેવી આગાહી કરી છે। આજથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી તેવી રહી શક્યતાઓ અંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। નવરાત્રિમાં પણ પડી શકે છે વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિના સમયે વરસાદને લઈને કરી છે આગાહી। આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન એ છે કે નવરાત્રિના સમયે ગુજરાતના વરસાદ પડી શકે છે। ખેલૈયાઓનો રંગમાં ભંગ પડી શકે છે। 10 ઓક્ટોબરના બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે। વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારમાં ટ્રાન્સપોર્ટ વિભાગનો મોટો નિર્ણય। ટ્રાફિક ચલણનો નિયમમાં કરાયો ફેરફાર। હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપર અધિકારીઓ હવે ચલણ કાપી શકશે। પહેલા નિયમ કોર્પોરેશન વિસ્તારમાં લાગુ હતો। શહેરી વિસ્તારમાં જે હેડ કોન્સ્ટેબલ ચલણો કાપવાની સત્તા હતી તે હેડ કોન્સ્ટેબલ હવે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ વિસ્તારોમાં ચલણ કાપી શકશે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં અનાજનું એટીએમ। ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણ મશીન ગ્રેડ એટીએમ ભાવનગરમાં પરસિવલર પર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે। આ રાશન કાર્ડ ધારકોને હવે 24 કલાક અનાજ મળશે તેમજ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થશે। રેશન કાર્ડ લાભાર્થી 24 કલાક ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકશે। આગળ વાત કરીએ કે રેશન કાર્ડ લાભાર્થીઓનું ઓછું અનાજ તથા અમુક અનાજ નહીં મળતા હોવાની ફરિયાદો હવે આ એટીએમ દ્વારા દૂર થશે। લાભાર્થી 24 કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકશે। આ મશીનની વિશેષતા એ છે કે સંગ્રહ ક્ષમતા 2500 kg છે અને આ એટીએમ મશીનમાં સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે। લાભાર્થીઓને તેનું અનુકૂળ સમયે તેઓ મળવાપાત્ર અનાજ મેળવી શકશે અને આ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકાતું હોવાથી લાભાર્થીઓને મળવાપાત્ર તથા તમામ જથ્થોનો ત્વરિત મળી જશે તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય બનશે। વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ ખુશખબર આવી। યુઆઈડીઆઈએ આધાર કાર્ડમાં ફીમાં સુધારો કરવાની સમયસીમા વધારી છે। 14 ડિસેમ્બર 2024 સુધી ફીમાં કરશે સુધારો। યુઆઈડીઆઈએ કોઈ પણ ચાર્જ વગર આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાની છેલ્લી તારીખ લંબાઈ છે। પહેલાં આ તારીખ 24 સપ્ટેમ્બર 2024 નક્કી કરાઈ હતી, જે બાદ હવે આ તારીખ બદલીને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે દિવાળી પહેલાં ખાતામાં પૈસા। હવે ખેડૂતોનો 18મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે દિવાળી પહેલાં પૈસા ખેડૂતના મળવાના અહેવાલ છે। ત્યારે યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ 5 મહત્વપૂર્ણ કામ કરવા પડશે। તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો। બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર સીડિંગ તપાસો। તમારા આધાર સીડિંગવાળા બેંક ખાતામાં તમારો ડીએફડી વિકલ્પ સક્રિય રાખો। તમારું KYC પૂર્ણ કરો। પીએમ કિસાન પોર્ટલમાં ગેટ નાવ યોર સ્ટડી મુજબ આધાર સીડિંગ સ્થિતિ તમારી તપાસો। વધુ આગળ વાત કરીએ કે લાખો નાગરિકો માટે ફાયદાદારક નિર્ણય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોના પ્રશ્નો સ્થાનિક સ્તરોથી જ નિરાકરણ લાવવા માટે દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોના પ્રશ્નો પોલીસ અધિકારીઓને સાંભળશે। નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી નિરાકરણ લાવવા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે।
વધુ આગળ વાત કરી કે દિવાળીની આવતા જાહેરાત. દિવાળીમાં પરિવાર સાથે લોકોના પોતાના વતન જતા હોય છે અને મુસાફરોને ઘસારો પણ વધારો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે. બુકિંગ પણ એડવાન્સમાં થશે. વધુ વાત કરીએ ખેડૂતો માટે ફીમાં જાહેરાત. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને હિતના ફાયદાદારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓ નિરાકરણની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો ત્વરે નિકાલ કરવામાં આવે છે. વધુ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે ધ્યાન આપે. રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનાની રાશન નહીં મળે. જો તમે KYC નથી કરાવતા તો રાશન કાર્ડમાંથી નામો કાઢી નાખવામાં આવશે. તેમની જગ્યાએ બીજાના નામનો ઉમેરવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 30 સપ્ટેમ્બર સુધી KYC નહીં કરવામાં લાભાર્થીઓને આગામી મહિનાની એટલે કે ઓક્ટોબર મહિનામાં ઘઉં નહીં મળે. જો તમે 31 ઓક્ટોબર સુધી પણ KYC નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત પસંદ કરાયેલા લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે. રાજ્યમાં 10 લાખ નવા નામ ઉમેરવામાં આવ્યા છે. જ્યારે સમક્ષ લોકો યોજના બહાર હોય ત્યારે નામો ઉમેરવામાં આવે છે, જેમાં 1,70,000 વિકલાંગ, નવવિવાહ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થયો છે. આગળ વાત કરીએ કે નવરાત્રિમાં આવતા જાહેરાતમાં દંડ. નવરાત્રિને લઈને અમદાવાદ શહેર પોલીસ હેલ્મેટ ડ્રાઈવ કરશે. સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય તે પહેલાં પોલીસ પાર્ટી પ્લોટમાં ફાર્મ હાઉસ બહાર ગોઠવાઈ કાર્યવાહી કરશે. 9 દિવસમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. આ અભિયાનમાં ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે. રાત્રિ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમનું પાલન કરતા નથી. પોલીસ પણ ₹500 દંડ કરવાની સાથે ખેલૈયાઓને પહેરાવશે હેલ્મેટ. ISI પ્રમાણે હેલ્મેટનું પોલીસ કરશે વિતરણ. વધુ આગળ વાત કરી કે મોદી સરકારની મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષની વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝન્સને આયુષ્માન ભારતનું યોજના હેઠળ આવરી લેવામાં નિર્ણય જારી કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત 70 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને ₹5 લાખ સુધીની સારવાર કેવી રીતે મળશે તે વિડીયોને અંત સુધી જોજો. આગળ વાત કરીએ કે ખેડૂતોને કૃષિ મંત્રીના હસ્તે ખેડૂતોએ ખેતીવાડી ખાતાના વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેતઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાલ પુનઃ વૃદ્ધિ ફાટ મશીન બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેન્ટર, સોલાર પાવર યુનિટ, કીટ, વોટર કેરીટ પાઇપલાઇન અને રાઇડ અને ઓફ સેલ પોઇન્ટ, મલ્ટીપર્સ ટૂલબાર, સનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ પર 7 દિન માટે 21/9/2024 થી 27/9/2024 દરમિયાન સવારે 10 થી 30 કલાકે ઓનલાઈન અરજી કરી શકો છો. આગળ વાત કરીએ કે ખેડૂતો કૃષિ મંત્રીના હસ્તે કયા જિલ્લામાં ક્યાં જ અરજી કરી શકશો. રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિકા, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લો 21 થી 27 સપ્ટેમ્બર સુધી તમે અરજી કરી શકો છો. અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ જિલ્લો માટે 23 થી 29 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકો છો. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને નર્મદા ખેડૂતો માટે 24 થી 30 સપ્ટેમ્બર સુધી તમે અરજી કરી શકો છો.
આગળ વાત કરીએ કે 18મો હપ્તો દિવાળીની ભેટ. કૃષિ મંત્રી દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિ 18મો હપ્તો આવી જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેડૂતોએ તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ મંત્રીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગતમાં તમામ લાભાર્થી ખેડૂતોને મહિનામાં KYC કરવા માટે કહેવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલય ડેટા અનુસાર અગાઉના હપ્તામાં દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી જશે. વધુ આગળ વાત કરી કે દિવાળીમાં 500 રૂપિયા ગેસ સિલિન્ડર. હરિયાણાના CM નાયબ CA સૈનીએ દર ઘર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારના હવે 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ હરિયાણાના લગભગ 50 લાખ BPL પરિવારના 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. CMએ કહ્યું કે સરકારે આ યોજનાનો લાભ આપવામાં વાર્ષિક 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. વધુ વાત કરીએ કે એલર્ટવાળી હવામાન આગાહી. ગુજરાતમાં 25 થી 26 સપ્ટેમ્બર યલો એલર્ટ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બર વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર. લસણના બિયારણમાં ભાવમાં વધુ અને વાવેતર ઘટવામાં અહેવાલ. નવી કપાસની આવક વચ્ચે 1710 રૂપિયામાં ભાવમાં. મગફળીની નવી સિઝન શરૂ થાય એ પહેલાં ગયા વર્ષ કરતાં ભાવમાં ઓછો 1050 એવરેજનો ભાવ મળ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં વધુ જીરુની આવક થતાં ભાવમાં મણમાં 50 થી 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ધાણાની બજારમાં પણ મામૂલી સુધારો જોવા મળ્યો છે. આ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાના ફોર્મ પણ ભરવાનું શરૂ થઈ ગયું છે. Yeah.